આ શિયાળામાં ફક્ત 1 ચમચી રોજ સવારે અને આખું વરસ તબિયત એકદમ સરસ રહેશે એ મારી ગેરંટી. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. શિયાળો મસ્ત ચાલી રહ્યો છે. શિયાળામાં એકવાર આપણે આ વસાણું જરૂર બનાવીએ છીએ, આદુ પાક. આદુ પાક બનાવવાની પરફેક્ટ રીત, પરફેક્ટ માપ સાથે હું તમને આજે જણાવીશ. શિયાળો સ્પેશિયલ આદુ પાક કેવી રીતે બનાવવો ચાલો જોઈ લઈએ. કઈ સામગ્રી કેટલી જોઈએ એનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે, તો પ્લીઝ ચેક કરી લેજો. આદુ અત્યારે બહુ સરસ મળે છે, ઇવન સસ્તું મળે છે. કૂણું આદુ ગોતી અને લેવાનું બને ત્યાં સુધી, એટલે રેશા ઓછા આવે. હવે આવી રીતે એકદમ ફાઇન ધોઈને, કારણ કે એ એક જમીનમાં ઉગતું હોય એટલે માટી બહુ હોય, એટલે ખૂબ સરસ ધોઈ નાખવાનું. કોરું કરી કપડા ઉપર, કિચન ટોવેલ ઉપર કોરું કરી લેવાનું. પછી એને આખું પીલ કરી લેવાનું. આ છાલ પણ બહુ કામ આવશે. જો એને સૂકવી દેશો ને તો તમારે ચામાં નાખવા કામ આવશે. હવે નાના નાના કટકા કરી અને મિક્સરમાં જરૂર પડે ને, જો ડ્રાય એકદમ સરસ ન થાય તો 1-2 ચમચી પાણી નાખી અને આવી રીતના ખૂબ બારીક પીસી લેવાનું છે. હવે અહીંયા કાજુ, અખરોટ અને બદામ એને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. રોસ્ટ કરેલા નટ્સ નાખીએ ને તો એનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે. તો એ કરી અને પછી એને હું એક પ્લેટમાં કાઢી લઈશ. બસ એટલે એ રીતે કાઢી અને પછી મગજતરીના બી લીધા છે, એને પણ હું આવી રીતે શેકી લઈશ. એને અલગ એટલે શેક્યા છે કે એને શેકાતા બહુ વાર નથી લાગતી, એટલે હવે એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. હવે ઘી લેશું. ઘી થોડું થોડું નાખતા જશું, જેમ જેમ જરૂર પડતું જશે એમ. હવે એમાં આપણે ગુંદર તળી લેવાનો છે. મેં ગુંદરને દળી નાખ્યો છે. આખો રાખી અને પછી તમે દળો તો પણ ચાલે, અને આ રીતે પહેલાં દળી લ્યો તો પણ ચાલે. એને એકદમ સરસ મીડિયમ આંચે રાખી ગેસની અને તળવાનો છે. ઘી ગરમ થઈ જાય એટલે ગેસને થોડો ધીમો કરી નાખવાનો અને પછી તળવાનો. એકદમ સરસ ફૂલી જવો જોઈએ. હવે એ પણ મેં 2 બેચમાં કર્યો છે. બહાર કાઢી લેશું. બીજો બેચ નાખી અને હું તળી લઈશ. આમ પણ આપણે શિયાળામાં આદુનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. સવારે ચાથી શરૂ થઈ જાય, ચામાં પણ આપણે આદુ નાખી દઈએ છીએ. પછી એ જ રીતે આદુ, હળદર, 2 ટાઈપની, આંબા હળદર અને પીળી હળદર, એ બેને પણ આથીને રાખીએ છીએ. જે આખો શિયાળો આપણે ખાઈએ છીએ લીંબુ નાખીને, એ રીતે પણ ખાઈ શકાય. ચાલો હવે આમાં જે ઘી વધ્યું હતું એમાં જ હું થોડું વધારે ઘી ઉમેરી અને આદુ જે આપણે કરીને રાખ્યું છે પીસીને, એને હું નાખી દઈશ. એકદમ સરસ શેકાવાનું છે. પાણીનો ભાગ બધો બળી જાય ને ત્યાં સુધી આપણે એને ખૂબ સરસ રીતે શેકવાનો છે. અને એ શેકાઈને ધીમે તાપે શેકવાનો છે. ત્યાં સુધીમાં હું આ બધા જે ડ્રાયફ્રૂટ્સને આપણે શેકીને રાખ્યા છે ઠંડા થઈ ગયા છે, એટલે એને મેં મિક્સર જારમાં દળી લીધા છે. મીનવાઇલ આ જો તમે દેખાશે સાઈડમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે, એટલે આદુ એકદમ આપણું સરસ સંતળાતું જાય છે. હજી મને થોડું થોડું લાગે છે, એટલે થોડીક વાર હજી હું સાંતળીશ. મિત્રો, બધી સામગ્રી મેં પરફેક્ટ માપથી લીધી છે, એટલે એ રીતે કોઈ વસ્તુ બનાવીએ ને, જનરલી આપણે ઘરમાં એ રીતે બનાવતા હોતા નથી, પણ એ રીતે બનાવીએ ને તો આપણી વસ્તુ પરફેક્ટ બને. જે બજારમાં મળતી હોય છે ને એના કરતાં પ્યોર, કારણ કે ચોખ્ખી મળે, એટલે એ રીતે બનશે. હવે આદુ એકદમ ફાઇન તમે જોયું કે શેકાઈ ગયું છે. તો ટોપરાનું જે ખમણ મેં રેડીમેડ લીધું છે, એટલે ઝીણું કે લાંબુ તમને જે ગમે એ રીતે એ નાખી અને એને પણ શેકી લેવાનું છે. ટોપરાનું ખમણ શેકાતા જરાય વાર નથી લાગતી, આદુની સાથે શેકાઈ જશે. હવે અહીંયા પીપરી મૂળના ગઠોડાનો પાવડર લીધો છે. સૂંઠની તો આમાં જરૂર નથી, કારણ કે આપણે આદુ પાક જ બનાવીએ છીએ, એટલે ગંઠોડા પાવડર નાખી દીધો છે. તળેલો ગુંદર જે રાખ્યો હતો એ નાખી દીધો છે. બધું ધીમે ધીમે બધું આપણે ભેગું કરતા જઈએ અને હલાવતા જઈએ અને મિક્સ કરતા જશું. એકદમ સરસ સ્પેચ્યુલાથી દબાવી અને મિક્સ કરતું જવાનું છે. ડ્રાયફ્રૂટનો પાવડર નાખી દીધો, મગજતરીના બી નાખી દીધા અને ખસખસ નાખી દીધી છે. ખસખસ પણ આ જેટલી વસ્તુ હું નાખું છું ને એ બધી જ વસ્તુ શિયાળામાં ખાવી જ જોઈએ. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે. મિત્રો, મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. બહુ જ સારા વિડીયો હું આપતી જ રહું છું, પરફેક્ટ માપ સાથે, કે તમે પહેલી વાર બનાવો ને તોય તમારી વસ્તુ બગડે નહીં. હવે એ જ પેનમાં મેં પાછું ઘી લઈ લીધું છે અને ગોળ નાખી દઈશ. એ ગોળ આપણે પાઈ નથી બનાવવાની, પણ ગોળ ઓગળે, એકદમ સરસ ઓગળે ને હું તમને બતાવીશ કે એમાં શરૂઆતના ફીણ નહીં, પણ જે પછી પરપોટા થાય ને જે એ ક્યાં સુધી કરવું ને એ હું તમને બતાવીશ.
ત્યાં સુધી ગોળને આપણે ઓગાળી લેવાનો છે. આદુ પાક જનરલી બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. આમાં લોટ ઉમેરીને પણ બનાવી શકાય. અડદનો લોટ, ઘઉંનો જાડો લોટ, આ 2 લોટ ઉમેરીને પણ બનાવી શકાય. મેં આજે લોટ વગરનો બનાવ્યો છે. મારે થોડું જ બનાવવું હતું. હવે એ જો લોટ નાખીને બનાવું ને તો બહુ બધું થઈ જાય. વિડીયો બનાવવા મારે રોજ નવું કાંઈક બનાવવું જ પડતું હોય છે. પછી બને ત્યાં સુધી ક્વોન્ટિટી હું ઓછી કરું. જુઓ તમે, વચ્ચે એકદમ ફીણ થવા માંડ્યા છે, પણ હજી થોડીક વાર આપણે એને ઓગાળશું. આ રીતે આખી કઢાઈમાં જ્યારે ગોળમાં ફીણ થવા માંડે ને, બસ ત્યાં સુધી આપણે ઓગાળવાનું છે. હવે જે આપણે જુદું રાખેલું આદુવાળું મિશ્રણ હતું, ડ્રાય ફ્રૂટ્સ ને બધું નાખેલું, એ એમાં ભેળવી દેશું. એકદમ સરસ ભળી જાય ગોળ સાથે. ઘી તમને દેખાશે કે સાવ એકદમ છૂટું પડી જશે. એટલે આપણો આદુ પાક અહીંયા રેડી થઈ ગયો છે. ઠંડુ થાય એટલે આની તમે ગોળીઓ પણ વાળી શકો. મેં એમ બસ બાઉલમાં ભર્યું છે, ડબ્બામાં ભરી લઈશ ઠંડુ થશે એટલે. મારે પાથરવો પણ નથી કે ગોળીઓ પણ નથી વાળવી. હવે જો લોટવાળું કરીએ ને તો સુખડીની જેમ તમે પાથરી ચોકીમાં કે થાળીમાં કે એના ચોસલા પાડી શકો. જો અહીંયા આપણો આદુ પાક એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. હવે જે શેકેલા હતા ને એ મેં 2-4 ડ્રાયફ્રૂટના પીસ જુદા કાઢી રાખ્યા હતા, ખાલી સજાવવા માટે. તમારે આ કરવાની જરૂર નથી, મારે તો દેખાડવાનું છે એટલે મેં આ કર્યું છે. વિડીયોમાં સારું દેખાય, તમને જોવાની મજા આવે, જસ્ટ એટલે જ. તો અહીંયા આપણો આદુ પાક રેડી છે. તમને કેવો લાગ્યો આજનો વિડીયો જરૂર જણાવશો. કમેન્ટ કરતા રહો તો મને ગમે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરો અને મેક્સિમમ શેર કરો. ચાલો ત્યારે ફરી મળીએ નવા સબ્જેક્ટમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આ ખાતા રહો અને તબિયત સાચવતા રહો.